વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે સ્કોર્પિયો કારની બ્રેક ફેલ થતાં પાર્કિંગમાં ઉભેલી અનેક વાહનોને અડફેટી લીધા। સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। સોમા તળાવથી કપુરાઈ ચોકડી તરફ પસાર થઈ રહેલી સ્કોર્પિયો કારની અચાનક બ્રેક ફેલ થતાં સ્કોર્પિયો કાર બેકાબૂ બની ગઈ હતી। બેકાબૂ બનેલી સ્કોર્પિયો કપુરાઈ પોલીસ ચોકડીની સામે આવેલા સોમાઈ ટાઇલ્સના શોરૂમ આગળ પાર્કિંગમાં ઉભેલી આશરે 7 ટુ વ્હીલર્સ અને 2 4 વ્હીલર સાથે અથડાઈ હતી, જેના કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। આ અકસ્માતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સ્ટીલના પિલર, કુંડામાં વાવેલા છોડ તેમજ એક બોર્ડને પણ નુકસાન થયું હતું। ઘટનાને લઈને કાર માલિકે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આ જગ્યાએ પાર્કિંગ બદલે લોકો ઊભા હોત તો મોટી જાનહાનિ થઈ હોત। આવી સ્થિતિમાં જવાબદારી કોની બને? સાથે સાથ તેમણે બેફામ રીતે વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। આ કપુરાઈ ચોકડી ચેકપોસ્ટની સામે જ છે। સામે મારો શોરૂમ છે સોમાણી ટાઇલ્સ, અને ત્યાં મારી ગાડી પાર્ક કરેલી હતી અને હાઈ સ્પીડમાં જ ગાડી આવતી હતી અને ગાડી આવી અને સીધી જ પહેલાં 10 બાઇક હતા અને પછી ગાડી હતી અમારી, તો 4 તો જે એસએસના થાંભલા છે એ પાડી દીધા છે। એના પછી એક હાઈ ડિવાઈડર હતું અને 2 કુંડા હતા। આગળથી ખાસા લોંગમાં સ્પીડમાં ગાડી હતી। કેટલી સ્પીડ હશે એ અમે અનુભવ નથી કરી શકતા કે મારી ગાડીને આટલું નુકસાન થયું છે। એ ના કરવું જોઈએ, આને ગુનો થવો જોઈએ કોઈ પણ। આજે આ છે, કાલે કોઈ પણ વ્યક્તિ છે, માણસ છે। આજે મારું વાહન છે, ગાડી છે, બરોબર, આ 10 બાઇકોને નુકસાન થયું છે, પણ આવું બેફામ કરતાં ક્યારેક 4 રસ્તા ઉપર બાળક ઊભા હોય, લેડીઝો ઊભી હોય, બધા શું છે અહીંથી ગાડીમાં બેસવા માટે થઈને ઊભા હોય છે સવાર સાંજ પબ્લિક, તો આ લોકો પાછળ પગલાં લેવા જરૂરી છે, આકરા પગલાં લેવા જોઈએ। આજે અહીંયા થયું છે, કાલે બીજી જગ્યાએ થાય, બરાબર। હા, ફરિયાદ માટે ગયેલા છીએ, બરાબર। નૈનાબેન પટેલ। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।